નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિવેક સરવરિયા વિસ્ક્વેર સર. મિત્રો ધોરણ 9 વિજ્ઞાન અને એમાં પહેલું અને પાંચમું ચેપ્ટર આપણે સોલ્વ કર્યું અને હવે આપણે આવ્યા છીએ 12 નંબરનું ચેપ્ટર. જે મુજબ અભ્યાસક્રમ ઘટાડેલો છે, નવા અભ્યાસક્રમ મુજબ આ ચેપ્ટર 12મું છે હાલમાં. એટલે ખાસ મહત્વનું, તમે જે તમારી પાસે જૂની બુક હોય એમાં ચેપ્ટરનું નામ 15 નંબરનું આપશે, પણ નવા સિલેબસમાં આ ચેપ્ટર 12મું છે એટલે 12 નંબર લખેલા છે. અન્ન સ્ત્રોતોમાં સુધારણા, લેક્ચર નંબર 1. જો મિત્રો તમે નવા હો તો વિડીયોને લાઈક અને શેર કરો, તમારા મિત્ર સર્કલને ખાસ લિંક શેર કરો અને તમે યુટ્યુબ ચેનલને આપણી ખાસ સબસ્ક્રાઈબ કરો. આવો લેક્ચર નંબર 1માં જઈએ. અન્ન સ્ત્રોતોમાં સુધારણા. તો પહેલો પ્રશ્ન છે કે સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવી. આપણા ખોરાકના સ્ત્રોત જણાવો. હવે બહુ સિમ્પલ વાત છે. કોઈ પણ સજીવને ખોરાકની જરૂર પડે, જેના ઉપર એનું જીવન ટકી રહ્યું છે. એના સ્ત્રોત, ક્યાંથી સ્ત્રોત મળે? એમ ખોરાક ક્યાંથી મળે? કાર્બોદિત ખોરાકથી કાર્બોદિત મળે, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે. અને આ બધા ઘટકો સજીવોના વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય માટે અગત્યના હોવાથી ખોરાકની જરૂરિયાત છે. આપણા ખોરાકના સ્ત્રોત તો વનસ્પતિઓ અને પ્રાણીઓ દ્વારા ખાદ્ય પદાર્થ, ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે. આપણને ખોરાક ક્યાંથી મળી રહે છે એટલે ખોરાકના સ્ત્રોત સમજાવ્યા મેં. નવો પ્રશ્ન, પાક ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતા વધારો કરવો કેમ આવશ્યક છે? ક્ષમતામાં એટલે કે પાક ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો કેમ જરૂર પડે છે? તમને ખબર છે ભારતની વસ્તી દર દિવસે ને દિવસે વધતી જાય છે. 1 બિલિયનથી પણ વધારે છે અને સતત ને સતત વધારો થઈ રહ્યો છે. આ વધારો જે છે, વધતી જતી વસ્તી છે, એના માટે 1 બિલિયનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. 1 બિલિયનનો ચોથો ભાગ. જો આ જરૂરિયાત ક્યાંથી મેળવશો? ખેતીવાડી કરશું તો ખેતરોમાંથી પાક ઉત્પન્ન થશે, કરી શકાશે. બીજું, ઘણા બધા સ્થળે ખેતી થઈ રહી છે અને ઘણી જગ્યાએ ખેતી નથી થતી, અને એવા સ્થળોએ એ જમીનને કેવી કરી નાખવામાં આવે છે? અલ્પ પ્રમાણમાં કરી નાખવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારનો પાક ઉગાડવામાં નથી આવતો અને મોટી મોટી બિલ્ડિંગો સ્થાપી દેવામાં આવે છે. આને આધારે આ બધી જરૂરિયાતો આપણે છે. એટલા માટે પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં આપણે શું કરવો પડે? વધારો કરવો પડે છે. તો મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન તમારી પ્લે સ્ટોર ઉપર મુકાઈ ગઈ છે, તેને ડાઉનલોડ કરી લો. ધોરણ 3 થી 12ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાયથી માંડીને તમામ વસ્તુ તમને મળી રહેશે. ખેતી અને પશુપાલન માટે જોજો વિદ્યાર્થી મિત્રો, જે મિત્રોની પાસે નવનીત હશે, ગ્રાઇડ છે, એમાંથી લાઈન ટુ લાઈન પ્રશ્ન ભણાવી રહ્યો છું. એટલે પ્રશ્ન નંબર પણ તમારા કન્ટિન્યુ છે. દરેક વિડીયોમાં નવા નવા કન્ટિન્યુ નંબર આપશે. ખેતી અને પશુપાલન માટે સપોષ્ય પ્રણાલીની આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓની માહિતી આપો. તો જુઓ, લખું, ખાસ કરીને ખેતી અને પશુપાલન માટે તમારે આપણા પ્રયત્નમાં પાક ઉત્પાદનમાં વધારો, હરિયાળી ક્રાંતિ દ્વારા
જ્યારે દૂધ ઉત્પાદનમાં વધારો શ્વેત ક્રાંતિ દ્વારા થયો છે. પરંતુ આ ક્રાંતિની આ પ્રક્રિયાઓમાં નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો અને ઘણા સ્ત્રોતોને નુકસાન પણ થવાની તકો વધતી ગઈ. પરિણામે તેમના એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેથી એને નુકસાન ન થાય. આ બધા અન્ન સ્ત્રોતો છે, જેને અન્ન સ્ત્રોતોને નુકસાન ન થાય એટલા માટે આપણે ખેતી અને પશુપાલન માટે પોષણીય પ્રણાલીઓની આવશ્યકતા છે અને વૈજ્ઞાનિક આયોજનબદ્ધની પણ આવશ્યકતા છે. વૈજ્ઞાનિક રીતે કઈ રીતે? તો જો સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંઘનિત ખેતી, વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવી ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે. ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘા પાલન બધું આપણે શીખવાના ચેપ્ટરમાં. મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર સાથે ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. વૈજ્ઞાનિક રીતે આવી રીતે વિચારવામાં આવે છે. મહત્વનો પ્રશ્ન વાર્ષિક પરીક્ષા અને પ્રથમ સામયિક પરીક્ષામાં જેટલા ચેપ્ટર કરાવવું છે, આપણે વનસ્પતિ ખોરાક અને તે શાનો સ્ત્રોત છે તે જણાવો, અથવા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે જણાવો, અથવા આપણી પોષણ જરૂરિયાત માટે કયા કયા કૃષિ પાકનું ઉત્પાદન વધારવું જોઈએ એ જણાવો. આ બોર્ડની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી સવાલ છે. તો ઉર્જાની આવશ્યકતા માટે ખોરાક જરૂરી છે. આપણને કાર્બોદિત છે, લિપિડ છે, ચરબી છે, પ્રોટીન છે, વિટામિન્સ છે અને ઘણા બધા ઘટકો અને સ્ત્રોત નીચે દર્શાવેલી વિવિધ વનસ્પતિઓ છે. કઈ કઈ વનસ્પતિમાંથી મળે છે જોઈ શકો છો તમે. જુઓ, કાર્બોદિત તો આપણને ક્યાંથી વનસ્પતિ સ્ત્રોત ક્યાંથી છે? ઘઉંમાંથી મળે, ચોખામાંથી મળે, રાઈટ, મકાઈ, જુવાર, બાજરી વગેરે જેવા ધાન્યોમાંથી મળે. પ્રોટીન તો ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર જેવા કઠોળમાંથી મળે. આવશ્યક તેલ તો સોયાબીન, મગફળી, તલ, એરંડા એટલે કે દિવેલા, રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી જેવા તેલબીજ કે તેલીબિયામાંથી મળે. પરીક્ષામાં એક માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે આમાંથી. વાર્ષિક પરીક્ષા માટે, પ્રથમ સામયિક પરીક્ષા માટે એક માર્ક્સના પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત શાકભાજી, વાહ મસ્ત આકૃતિ આવી છે તમારી નજર સમક્ષ, તમે જોઈ શકો છો. દોડા છે, રાઈટ, ઘણા બધા શાકભાજી છે. પછી વાલ છે, બરાબર, વટાણા છે, દેખાય જ છે તમને. આ ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળોમાંથી વિટામિન અને ખનિજ ક્ષાર સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ પણ મળે છે. હવે ઇમ્પોર્ટન્ટ, એક માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ આ લાઈન, એક માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ લાઈન છે. પશુપાલન માટે ઘાસચારો ખરસોમ, જવ અને સુદાન ઘાસ સ્વરૂપમાં થાય છે. યાદ રાખજો, મહત્વની વસ્તુ. જોજો, મકાઈ પણ આપેલી છે. અનાજ, દાળ અને ફળો, શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો અનાજમાંથી કાર્બોદિત, દાળમાંથી પ્રોટીન અને ફળો, શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ ક્ષારો સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત આપણને મળે છે. થેન્ક્સ ફોર વોચિંગ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 12 ધોરણ 9 વિજ્ઞાનનો લેક્ચર નંબર 1 પૂરો કરીએ છીએ. નવા લેક્ચરમાં નવા સવાલ સાથે મળીશું. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.